કરવો, ખંજવાળ આવે તો પણ પાછો હાથ ધોઈ લેવો. એ સામગ્રીમાં જેટલું તમે જેટલી પવિત્રતા રાખો એટલી આ પવિત્રતા જીવનમાં ઉતરે છે. હવે તો આપણે ત્યાં સુધી પહોંચાડી દીધું છે રસોડાના સ્પેશિયલ ચંપલ રાખવા માટે. આ તો અમારે સ્પેશિયલ છે. પછી ખાવા વાળામાં કેવી બુદ્ધિ આવે, એમાં કોઈ સ્પેશિયલ ના આવે. એક સમય હતો આપણા વડીલો એમ કહેતા કે ભાઈ આપણા પગરખા છે ને એને ગમે તેવા હોય તો એને કહેવાય પગરખા, એને આપણે ઉમરાની બહાર કાઢતા. હવે તો સોફા પર બેસી નિરાતેથી આપણે એ પનોતીને ઘરમાં ન લઈ આવી. સોનાના હોય તો એ કહેવાય તો પગરખા છે. ત્યાં ત્રણ દેવ છે, અન્નદેવ, વરુણદેવ અને અગ્નિદેવ. આ ત્રણ દેવનું આપણે અપમાન કરીએ છીએ. કોઈનું માન ન જાળવીએ તો કાંઈ નહીં, પણ વારંવાર અપમાન ન કરવું. અન્નનો ઉપયોગ એવી રીતે કરો, જરૂરિયાત છે એટલો અન્ન બગાડોમાં. કારણ હવે ધીમે ધીમે અન્નનો જે કાંઈ પ્રાદુર્ભાવ છે ને ધીમે ધીમે ઘટતો જાય છે. શું કામ? હવે ઘઉંમાં ઈડું આવી. નથી લાગતું આપણે પાછું વળી જવું જોઈએ? રૂપિયા ઘણા એ છે પણ અનાજ નહીં હોય તો ખાશું શું? આ શું કામ આવી? આપણે કોઈ વસ્તુને મૂકવી નથી. હા, દૂધમાં આપણે આમ તો પેલા વડીલો એમ કહેતા, આમાં ઘણાને ખબર હશે, આપણા વડીલો એમ કહેતા કે દૂધ વેચવો કે દીકરા વેચો. આવા શબ્દો હતા. દૂધ ન વેચતા, કોઈ પ્રકારની વેચવાલી નહોતી. અને હવે તો એટલું કોઈ ને તો વેચી નાખો ને. પછી ધીમે ધીમે આપણે વૃદ્ધાશ્રમમાં વેચાઈ ગયા, કિંમત કરીને આપણે મૂકી દીધા. કારણ વસ્તુની આપણે કિંમત નહીં કરીએ તો આપણી પણ એક દિવસ કિંમત નહીં થાય. યાદ રાખજો, કિંમત કરવી પડે. વસ્તુને ઓળખો, ગમે તે રીતે કોઈ પણ પ્રકારનું એને વેચવાલી ન કરો. અને બીજું, ક્યારેય કોઈને છેતરો નહીં. આપણે બધા એમ કહેતા હોય કાગડો કાગડાની માટી ન ખાય. આજે માણસને છેતરે છે. અને છેતરીએ કોને ભાઈ? આપણા ઓળખીતાને, આપણા સગાવાલાને. એને ક્યાં ખબર છે? દાબી દે ને. દાબવું એટલું, પછી વાં દાબશે તેથી માનવ મળે છે માનવીને. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની, ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને. માત પિતાની ગોદમાં, માત પિતાની ગોદમાં મમતા હતી ઘણી. માત પિતાની ગોદમાં મમતા હતી ઘણી. બદલી ગયો એ પરણીને, બદલી ગયો એ પરણીને. યો
ભોવન મળ્યા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવી એ ખીરને સૂંઘીને ખાધી વેન પાપી થયા યજ્ઞ બંધ કરાવ્યા ઋષિકુળને મારે છે ધીમે ધીમે કરતા કરતા કર્મ એ નષ્ટ પામવા લાગ્યું કોઈ કર્મ કરતા જ નથી કર્મ બંધ કરાવ્યું નથી આપણે બીજા બધામાં આપણે ખબર હોય આપણે એમ કે ભાઈ કોઈ સત્યનારાયણની કથા એમાં મને ખબર ન પડે એમાં કેટલા થાય એટલે બ્યુટી પાર્લરમાં કોઈને કેવું પડે છે ક્યાં બીજે ક્યાં કેવું પડે છે ભગવાનનું કાર્ય કાંઈ હોય એટલે આપણે કેટલા થાય છે આ પેલા પૂછે આપણે કાંઈ ના આપી શકીએ એને શું આપી શકીએ ઈશ્વરને આપી શકીએ કાંઈ આપણી શું તાકાત છે કમસે કમ ભગવાનની કિંમત ન કરો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે ઇન્દ્ર પોતાની સ્વર્ગની સંપત્તિ લઈને પોતે નીચે ઉતર્યા અમૃત સાથે લઈને કહે પરીક્ષિત રાજાને અમૃત પાઈ દ્યો એટલે અમર બની જાય અને ત્યારે સુખદેવજીના શબ્દ છે ક્વસ્વધા ક્વામૃતઃ આ ક્યાં તમારું સામાન્ય અમૃત અને ક્યાં ભાગવત રૂપી અમૃત પરીક્ષિત રાજાને તો નિમિત્ત બનાવ્યા અને અનેક જીવોને તાર્યા છે કેવલ પરીક્ષિત એકને નહીં ભલે આપણે આ કથાનું મહત્વ એક જ છે કે આપણા પૂર્વજોને ઘણા તો એમ કે અમારી 71 પેઢીમાં કોઈ રહેવું ન જોઈએ તું બધાને મોકલી જ દઈશ નહીં રહેવા દે 71 પેઢી નથી પણ 3 આપણી માની 3 આપણા બાપુજીની અને 1 આપણા સસરાની આ 7 પેઢીનો ઉદ્ધાર છે બાપ કેવલ આપણા બાપની પેઢી નહીં કારણ કે બાપ ન હોય તો જન્મ ન થાય માં ન હોય તો પણ જન્મ થતો નથી અને સસરા પક્ષ ન હોય ને તો આપણે ત્યાં વંશની વૃદ્ધિ ન થાય મારા વાલા વેન મહાપાપી થયો ધીમે ધીમે કરતા કરતા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં ગયા વેનને અનેક ભ્રાંતિ સમજાવ્યા અને છતાં વેન ન સમજ્યા અને ધીમે ધીમે કરતા કરતા વધારે પડતા ભૂદેવો ક્રોધિત થયા અને પોતાની યજ્ઞશાળામાં દર્ભ હતો દર્ભને લઈ અને ફટનો પ્રયોગ કરી અને વેનને માર્યું તેની જ્યોત ભગવાનમાં મળી પ્રજાજનો દુઃખી થવા લાગ્યા રાજા વગર પ્રજા દુઃખી થવા લાગી શું કરવું વેનના શરીરને રાખી દીધો અને ધીમે ધીમે કરતા કરતા બધાએ વેનના શરીરને વલોવ્યું છે અને એમાંથી મહારાજા પૃથુ ભગવાનનો અંશાવતાર મહારાજા પૃથુનો જન્મ થયો દેવતાઓ પુષ્પનો વરસાદ વરસાવે ગંધર્વો ગાન કરે અપ્સરાઓ નાચ કરે જય જય કાની ધ્વનિ બોલ્યો પૃથુનારાયણ ભગવાન કી જય પૃથુનારાયણ ભગવાન કી જય ભગવાન વિષ્ણુનો અંશાવતાર પૃથુ અને લક્ષ્મીજીના અંશાવતાર અર્ચી મહારાણીનું પ્રાગટ્ય થયું તમામ મહાજનોએ બધાએ મહારાજા પૃથુને વંદન કર્યા છે વિભૂષિત એ દેવી અર્ચીને એ જગત વિખ્યાત જેવું એમનું સ્વરૂપ અને દરેકે પોતપોતાના અંશાવતાર એવા પૃથુ ઉપર અભિષેક કરી બ્રાહ્મણો દ્વારા એમના ઉપર અભિષેક કર્યો મંત્ર એ જ શક્તિ છે મંત્ર માં શક્તિ નહીં મંત્ર એ જ શક્તિ છે અભિષેક કરી અને મહારાજા પૃથુના ઉપહાર પ્રદાન કર્યા
અભિષેક થયા પછી અનેક પ્રકારના સુંદર મજાના વસ્ત્રો ધારણ કરાવ્યા, એમને અલંકારો અર્પણ કરાવ્યા અને ત્યારબાદ અર્ચી દેવીની સાથે બીજા અગ્નિ સમાન સુશોભિત એવા સુવર્ણમય સિંહાસન એમને પ્રદાન કર્યું. ચંદ્રમાએ શ્વેત છત્ર પ્રદાન કર્યું છે, વાયુ દેવતાઓએ ચામર પ્રદાન કર્યું, ધર્મએ કીર્તિમય માલા અર્પણ કરી, ઇન્દ્ર રાજાએ મુકુટ આપ્યો, યમરાજાએ દંડ આપ્યો, બ્રહ્માજીએ વેદમય કવચ આપ્યું, ભગવાન વિષ્ણુએ ચક્ર આપ્યો, લક્ષ્મીજીએ અવિચલ સંપત્તિ આપી, રુદ્રએ કૃપાણ આપ્યું, દુર્ગાએ ઢાલ આપી, સોમને અમૃતમય અશ્વ આપ્યો, વિશ્વકર્માએ મનોહર રથ એમને પ્રદાન કર્યો, અગ્નિએ ધનુષ આપ્યું, સૂર્યએ તેજોમય શક્તિ આપી, તેજોમય શક્તિ બાણ, પૃથ્વીએ યોગમયી પાદુકા આપી. આ પ્રમાણે પૃથ્વીરાજાને બધું અર્પણ કરી અને દેવતાઓ ત્યાંથી અંતર ધ્યાન થયા. પૃથ્વીરાજાને સત્તા મળી. ઘણા બધા રાજાઓ બંધનમાં હતા, કારણ કે વેન પાપી હતો. ધર્મિષ્ઠ રાજાઓને બંદીખાનામાં પૂરી દીધા હતા, એમને બંધનમાંથી મુક્તિ અપાવી, એમની સ્તુતિ વંદના કરી. પૃથ્વીરાજાની સ્તુતિ વંદના કરે છે. યદાભિષિક્તો પૃથુરંગ વિપ્રે આમંત્રિતો જનતા યાશ્ચ પાલા પ્રજાનિરગને ક્ષિતિપૃષ્ઠયેત્ય ક્ષુક્ષામ દેહા પતિમં ભવોચનમ. હે રાજન, રાજ્યાભિષેક કરવા માટે પ્રજાના પાલક આપ ઘોષિત થયા છો. રાજા જો પ્રજાનું પાલન ન કરે ને તો રાજાને પણ નરક મળે છે. રાજાએ પ્રજાનું પાલન કરવું જોઈએ, પ્રજાજનોનું ધ્યાન રાખવું જોઈએ. આ બધા ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ છે. પૃથ્વીરાજા ત્યાં નીકળ્યા છે અને શ્રીમદ ભાગવત ચતુર્થ સ્કંધ 17મો અધ્યાય 29મા શ્લોકની અંદર સ્તુતિ વંદના કરી. નમઃ પરસ્મે પુરુષાય માયયા વિન્યાસ્તનાના તનવે ગુણાત્મને. નમઃ સ્વરૂપાનુભવેન નિર્દુત દ્રવ્ય ક્રિયાકારક વિભ્રમોમયે. પ્રભુ, આપ તો સાક્ષાત પરમ પુરુષ છો. હે રાજન, પરમ પુરુષ, અને તમારી માયાથી અનેક પ્રકારના શરીરને ધારણ કરી અને ગુણમય રૂપમાં આપ પ્રતીત થયા છો. હે પરમેશ્વર, આપને અભિમાન પણ નથી, આપના જીવનમાં રાગ અને દ્વેષ પણ નથી, આપણા જીવનના કાંઈ પણ દોષો પણ નથી. પણ અમારાથી કાંઈ પણ દોષો થયા હોય તો પ્રભુ આ પદાથી ઉગારો. દીનાનાથ તું એક આધાર મારો. અમે જે કાંઈક વાવીએ છીએ ને, આ રાજાને પ્રજાજનો કહે છે આ પૃથ્વીમાં ઉગતું નથી. પૃથ્વીરાજાએ હાથની અંદર ધનુષ બાણ લઈ અને પૃથ્વીને મારવા માટે તૈયાર થયા. મારા પ્રજાજનો તારી અંદર દાણા વાવે છે અને તું ઉગવા નથી દેતી. બધા દાણા બારી નાખે છે. ત્યારે પૃથ્વી કહે છે એમાં મારો દોષ નથી, તમારા પિતા એ વેનનું પાપ છે. પાપ એટલું બધું વધી ગયું ને કે ધરતીમાંથી બધું ઉગવાનું બંધ થઈ ગયું, ને તો ધરતી પરોપકારી છે. ધરતી ઉપર તમે સારું ફેંકો તોય કોઈ દિવસ કોઈને ના ન પાડી, અને ખરાબ કચરો ફેંકો તોય ધરતીએ કોઈ દિવસ કોઈને ફરિયાદ નથી કરી. નતર આપણે જ આપણો કચરો, આપણા ઘરનો કચરો ગાડી લેવા આવે તોય નથી, આપણે તો રોડ ઉપર જ, કારણ કે એ તો
આ કચરો આપણા જીવનનો છે, આપણા ઘરનો નથી. જ્યાં ત્યાં કચરાને ફેંકી દેવો એ આપણા જીવનનો કચરો છે. જ્યાં ત્યાં ફેંકો તો આપણે જ્યાં ત્યાં હા ફેંકાઈ જઈએ. ઈશ્વર તો એવું ઈચ્છે સર્વેત્ર સુખીના સંતો. ભગવાને કોઈને દુઃખી નથી કર્યા. ઘણી વખત બધા કહેતા હોય ભગવાને જો દુઃખી કર્યા, એણે નથી કર્યા, આપણે જાત મહેનતે થયા. દુઃખી કોઈ કરતું જ નથી. પણ કોઈ થોડું એમ કે અમારે આખા ઘરની મહેનત કરી, આખા ઘરે મહેનત કરી હતી, માંડ દુઃખી થયા એમ કે કોઈ? દુઃખનું કોઈ કારણ હોય, સુખ અને દુઃખનું કોઈ કારણ હોય તો વહી મન હે. મનને અનુકૂળ વાતાવરણ એનું નામ સુખ, અને મનને પ્રતિકૂળ વાતાવરણ એનું નામ દુઃખ. यदि मन की चाबी ठीक हो जाए, मन जो ठिकाने पड़ी जाए, एवी कुची रे मरे तो ए ताड़ा उघड़े. उसे मारा गुरुजी ने हाथ कुची रे ए મળે તો તાળા ઉઘડે. બાર બાર વર્ષે ગુરુ મારા બાર બાર વર્ષે ગુરુ મારા લેવા કાંઈ લાખાની સંભાળ હાથ રે મેલે ત્યાં કાયા હે અને લાખો લાખો માસે એક ગાવી એ મળે તો કાળા ઉઘડે. જીવનની અંદર મન ઠીક થઈ જાય. પૃથ્વીએ પ્રાર્થના કરી. પૃથ્વી કહે હવે હું જાઉં. બોલે ના, ઊભી રે, તારું દોહન કરવું છે. મહારાજા પૃથ્વીએ સ્વયંભૂ મનુને વાછડો બનાવ્યો. હાથરૂપી પાત્રમાં ઔષધિ રૂપી દોહન કર્યું. ત્યારબાદ ઋષિ મુનિઓએ બૃહસ્પતિને વાછડો બનાવ્યો. ઇન્દ્રિય રૂપી પાત્રની અંદર વેદ રૂપી દીક્ષાનું દોહન કર્યું છે. દેવતાઓએ ઇન્દ્રને વાછડો બનાવી અમૃતમય દોહન કર્યું. દૈત્યોએ પ્રહલાદજીને વાછડો બનાવ્યો અને મદિરા રૂપી દોહન કર્યું. ગંધર્વો અને અપ્સરાઓએ વિશ્વાસોને વાછડો બનાવ્યો. સંગીત માધુર્ય અને સૌંદર્યતાનું દોહન કર્યું. પિતૃઓએ ક્રવ્યવાહનને વાછડો બનાવ્યો. સિદ્ધોએ કપિલ મુનિ ભગવાનને વાછડો બનાવી અષ્ટ સિદ્ધિનું દોહન કર્યું. વિદ્યાધરોએ આકાશ અને ગગન આદિ વિદ્યાઓ રૂપી દોહન કર્યું. યક્ષ રાક્ષસ ભૂત પ્રેત પિશાચ રુદ્ર વત્સ આદિ કપાલ રૂપી પાત્રની અંદર રુધિર રૂપી દોહન કર્યું છે. જેમને જેવું માગ્યું એવું મળ્યું છે. જેવા વિચારો પ્રમાણે દોહન થયું. આ બાજુ પૃથ્વીરાજાએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. અને એવા સમયે 100મા અશ્વમેધ યજ્ઞની અંદર
ભગવાન સ્વયં યજ્ઞનારાયણ ભગવાનની યજ્ઞમાંથી સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ પૃથ્વીરાજાની યજ્ઞશાળામાં પ્રગટ થયા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. બોલીએ વિષ્ણુ નારાયણ ભગવાન કી. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. કેવો આકાર છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકનાથં વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકનાથં. ભગવાન વિષ્ણુનો કેવો આકાર છે? શાંત, શાંતાકારમ ભુજગશયનમ. સર્પનાની સયા પર સુતા છે. શેષનારાયણની સયા. પદ્મ એટલે કમળ. પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ આખા જગતનો આધાર. ગગન સદૃશમ આકાશ સમાન. આમ તો વિષ્ણુનો અર્થ જ વ્યાપક. વિષ્ણુ વહી વ્યાપક. મેઘવર્ણમ શુભાંગમ. વરસાદ વરસે ને જે આકાશનો જે રંગ હોય ને એવો. નહીતર ઘણા નથી એમ કહેતા કૃષ્ણ કાળા હતા, તાવડી જેવા નહીં. શું કે હવે તો તાવડીનો નાશ, લોઢી આવી ગઈ. એક દિવસ આપણે ઘરમાં રોટલી બળી જાય ને તો અમે કહેતા આવી શું બળેલી દિયો છો, અને હવે બળેલી ખાવા બહાર જાય. ઓલો ચૂલામાં સીધી નાખીને દે તોય હા બળેલી ખાવા જાય. એટલે ભાઈ બળેલી તો ઘેરે મળતી હતી. શું કામ? હા બળેલી જ ખાવી હતી તો હા પેલા બળેલી જ આવતી હતી ભાઈ. સોએ મજા હતી બધી. સવારનો જે કાંઈ રોટલાને વાળીને જે મૂક્યો હોય ને એ રોટલો તમે બીજે દિવસે ખાઓ ને તોય એવો ને એવો કૂણો. ભાવ એવો હતો. લોટને એવી રીતે ટૂપીને રાખતા. અત્યારે તો મોબાઈલને જરાક વધારે સમય અપાઈ ગયો હોય, તાત્કાલિક જવાનું હોય એટલે સીધો લોટને ફટફટ ફટફટ ચારીને પાણી રેડે મહરીન વારીન 3 ટિફિનમાં દે, 2 ઘેરે ખવડાવી દે. તું જા ના અને પાછા આપણે આપણા જીવનને બગાડીએ છીએ. હા આપણું સંતાન તોફાન કરતા હોય સીધા 10 નોટ કાઢીને આલે કુરકુરે લઈ આવે, કારણ કે તારે રોટલી જ કરીને દેવી નથી. તારે એને રોટલી કરીને દેવી ન પડે. આ બધા અમે દીપકભાઈ ના મિસ્ત્રી અમે બધા ભૂંગળું વાળીને ખાવા વાળા છે. આ ભૂંગળા વાળા છે. આમ જુઓ ખરા. આ લાગે હજી એમ લાગે કે આ કદાચ 40 વર્ષના છે દીપકભાઈ. ભલા માણસ આ બધી પેટની તકલીફો આપણે ઊભી કરી, દવાખાના આપણે ઊભા કર્યા છે. સર્વેત્ર સુખના સંતો. કેટલુંક અમને કહીએ કેમ થાય બહુ જાજુ કહેવાય જાય છે. કેટલુંક કેવું એકાદું તો કંઈક
એકાદો અવગુણ હોય ને તો હજી કદાચ કોઈ ઢાંકી દે, પણ આ તો એટલા બધા છે અવગુણ કે કેટલાક ઢાંકવા. આ કારણ કે આ પછેડીમાં હમાય એમ નથી. આપણા સંતાનોને આપણી હાથે જાતે રસોઈ બનાવીને એને ખવડાવવું. આ બધા પેટના રોગો બધાને થઈ ગયા, ન હોય એવા કેન્સર જેવા રોગો. વિચાર તો કરો, આ કદાચ ભાઈઓને કાંઈ બંધાણ કે કાંઈ પણ હોય, પણ બહેનો તો કાંઈ ખાતા નથી, અને કઈ રીતે કેન્સર થઈ શકે? અને છતાં વધારે પડતું બહેનોને કેન્સર છે તારે. શું કામ આવા રોગો થાય? પેટમાં દુખે. શેના છે આ બધા? આપણા ઊભા કરેલા છે. અને આપણા ઊભા કરેલા હોય તો આપણે થોડું કહી કે આ મારે લઈને અમારા છોકરાને સાહેબ પેટમાં બહુ દુખે છે, પણ શેનું દુખે છે તો કે નહીં. ઈશ્વરે આપણને સુંદર મજાનું શરીર આપ્યું, હાથ આપ્યો છે, સમય આપ્યો છે. સમયની તો કોઈ મર્યાદા નથી. આટલો સમય આપ્યો, દરરોજની 24 કલાક આપી. 24 કલાક પોતાના સંતાનોને પોતાની સાથે રાખતા શીખવાડો. આપણી સાથે રહીએ ને એવું. હવે તો નાનું એવું 4 વર્ષનું ટાબરિયું થાય ને તો પ્લે હાઉસમાં મૂકી આવે બાવડું પકડીને, અને પછી આપણે કહીને હજી તો કે ન્યા હચવાય ને, ઘરે નથી હચવાતા. એનું બાળપણ ના લૂંટી લ્યો. લાલયેત પંચવર્ષાણી, 5 વર્ષ સુધી એને લાલન પાલન કરો. એ જે કરે એની મસ્તીમાં રહેવા દો. લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડયેત. 5 થી 10 વર્ષનો ગાળો છે ને, આ શીખવાડવાનો છે. એને ધીમે ધીમે વાળો. એને મારવાનું નથી, એને વાળવાનું છે. કલમ છે, કલમને જેવી રીતે વારશો ને એમ વરસે. લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડયેત. પ્રાપ્તે તુ 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. 16 વર્ષનો થાય ને પછી એને મિત્ર સમાન એની સાથે ભાવના રાખો. મારો મિત્ર છે, દીકરો નહીં, મિત્ર. અને બધી વાતો એની સાથે કરો હળી મળીને, જેથી કરીને તમારી પાસે એક પણ વાત છુપાવી ન શકે. આપણું સંતાનો છે. ઘણી વખત કોઈ એમ કહેતા હોય આપણા સંતાનો બેઠા છે ને આવી રીતે વાતો કરો છો. કરો, મુક્ત મને કરો. કારણ 16 વર્ષે મિત્રમ વદાચરે. મિત્ર સમાન રાખો એને. શું કામ મારો દીકરો છે, મારો દીકરો છે, મારું કયું કરતું નથી ને આવા ધમપછાડા ન કરો. કરવા જ ન પડે. એની સાથે મિત્રતાનો ભાવ રાખો. દરેક વાત તમને કહી દેશે, તમારાથી છુપાવશે નહીં. ઓલું તેને બીક લાગે કે વરી આને કહીશ તો આમ કરશે, તો આમ કહેશે, તો એની બીક એના જીવનમાંથી કાઢી નાખો. સુખદેવજી મહારાજ સાવધાન કરે. મહારાજા પૃથુને ઉપદેશ આપવા માટે સનત કુમારો પધાર્યા. એ પૃથુને તે નિમિત્ત બનાવ્યા, પ્રજાજનોને જ્ઞાન આપ્યું છે. પૃથુ રાજાએ તપશ્ચર્યા કરી અને પરલોકમાં સિધાવ્યા. એમના વંશની અંદર મરુદગણો થયા. એમના વંશમાં અંતર્ધાન થયા. એમની પત્ની શિખંડી, એમના 3 પુરુષ પાવક, પવમાન અને સૂચિ પૂર્વકાળમાં વશિષ્ઠના શ્રાપથી પોતે અગ્નિમાં બળી ગયા. એમના 3 સ્વરૂપો થયા. અંતર્ધાનની બીજી પત્ની જેમનું નામ નભસ્વિની, એમના હવીરધાન થયા. અંતર્ધાનના બીજા પુત્ર પ્રજા વત્સલ, એમના પ્રજાએ એમને દંડ કર્યો. હવીરધાનના પત્નીનું નામ હવીરધાની, એમના દ્વારા 6 પુત્ર થયા. એમાં મોટા બરહિષદ. એ બરિષદ પણ યજ્ઞ આદિ કર્મ કરી અને પૂર્વાગ્ર પોતે કુશના સંપૂર્ણ આ પૃથ્વીને એક વખત ઢાંકી દીધી. એમની આગળ જઈ એમના વંશમાં પ્રાચીર બહી થયા.
એમના વિવાહ સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે થયા. શતદ્રુતિના વિશ્વવિખ્યાત એ સુંદરી હતા. એમના વંશની અંદર અનેક રાજાઓ થયા. એમના વંશમાં 36 જે શ્લોકો દ્વારા એમની સ્તુતિ કરી, એમાંનો એક શ્લોક શ્રીમદ ભાગવત ચતુર્થ સ્કંદ 24મો અધ્યાય 33. ચિતમ ત આત્મવિદ્ધૂર્ય સ્વયં સ્વે સ્વસ્તિરોસ્તમે ભવતામ રાજસારણ્યમ સર્વસ્મા આત્મને નમઃ. હે પ્રભુ, આપ તો ઉચ્ચ કોટીનું અને આત્માનું કલ્યાણ કરવા વાળા આપ ઈશ્વર છો. દરેક જીવે ઉચ્ચ કોટીનો જ ઈશ્વર આપે છે, પણ પછી બહાર નીકળીને પછી એ નીચ કોટીનો થઈ જાય છે. કોટી તો ઉચ્ચ જ છે, કારણ કે મનુષ્ય ઊંચામાં ઊંચો ને સારામાં સારો અવતાર જ માનવ અવતાર છે. આ ઉચ્ચ કોટીના જીવો છે. અને કાંઈ પણ આપણે કાર્ય જપ તપ કર્મ ન કરીએ તો મનુષ્ય રૂપીને મૃગાશ્ચરંતી. હા, પશુમાં આપણામાં કાંઈ તફાવત નથી. પશુ સમાન જ જીવી લેતા હોય તો એ પણ ખાય, એ સૂવે છે, પ્રજોત્પત્તિ પણ એ કરે છે. પણ ક્યારેક ક્યારેક તો એમ થાય કે આના કરતા તો ઢોર, એને ખબર પડે કે આપણે આ સમય થાય ને ત્યારે આપણે આપણા ઘરે વયું જવાય. રાત્રે બહુ વિહાર કરે ને એને નિશાચર કીધા છે, નિશાચર. અને હવે આપણે તો અમારા રાજકોટમાં તો સિસ્ટમ થઈ ગઈ, કાંઈ રાત પડી નથી ને કાંઈ ભટભટિયું લઈને બારા રાત્રે જ બધું ભોજન કરે. આ રાત્રિ ભોજન, વિવાહ પણ રાત્રે. કોઈ પણ આપણે માતાનું કોઈ પણ દિવંગત થયા હોય તો શું કે રાત છે, લક્ષ્મીને ઘરમાંથી ન કઢાય રાત્રે. અને આપણે આ જીવતી લક્ષ્મીને બરોબર રાતે 12 વાગે 1 વાગે સમજાય તો વંદન છે. મન પડે ત્યારે આપણે રાત્રિના સમયે, એમાંય રાત્રિના 12 થી 3 તો નિષેધ કીધો છે. ત્યારે આપણે આપણી વહુને લઈને આપણી ઘરે જાય અને પછી ફોન કરીને પૂછી, અદા અમે તેડવા કેદી જાય, કેવા પગલાની આવી. આપણા વડીલો રાત્રિના સમયે નહીં પણ દી આથમાં પહેલા લગ્ન કરાવતા, દી આથમાં પહેલા ફેરા થઈ જતા, પછી રાત્રિનું રોકાણ કરાવતા બધા મહેમાનોને. હવે એ તો પોહાય એમ છે નહીં. આપણને આ બાજુ બેઠા એને તો પોહાય છે, પણ આ બાજુ હા, કારણ કે અમે ક્યારેક કોઈને એમ કહીએ ને ભાઈ આપણે તેડવા મૂકવાનું ક્યારે રાખશું, વેવાઈની વચારે બેઠા હોય ને આવડી મોટી કાયા લઈ અને ત્યાંથી ઊભો થાય બિચારો, હા, રજા લેવા જાય, પૂછવા જાય, આપણે તેડવા મૂકવાનું ક્યારે રાખશું, થોડીક છૂટછાટ આપો તો કંઈક સારું છે મારા વાલા. વ્યાસપીઠેથી વંદન કરું. એક દિવસ એને ગામ આખું પૂછતું હોય, એને જો તમને માણા બચારે પૂછવા આવવું પડતું હોય, આટલી બધી અધોગતિ ન કરો. ઘણા તો ગૌરવ માને, શું કે ખબર છે, તમારા ભાઈને કાંઈ ખબર નથી પડતી. આ ગૌરવ નથી. તમને એમ થાય કે અમે ગૌરવ લઈ, આ ગૌરવ નથી. એને નીચે પાડવાની આ બધી તમારી આ વ્યવસ્થા તમે નીચે પાડવાની કરો છો. કમસે કમ તમારા સ્વામીને નીચો ન બતાવો. નથી કહેતા ઘણી વખત અમારી પાસે આવે ને, અમારી બેન બહુ ગરીબ છે, પણ તું તો કરમાં ગરીબ, ગામને ક્યાં ખબર છે, તું શું કામ ગામમાં ગાસ, તારે તો સારું છે ને, છાનું મુનો જઈને દઈ દેજે ને મારા વાલા. પોતાના ભાંડેડાને ગાવા નહીં, ચાપે ઝાલકું નાખો ને એના કરતા ન્યા જઈને છાનું મુનો મુઠ્ઠી વારીને દઈ દેજો મારા વાલા, બેડો પાર થઈ જશે. આપણું છે, આપણે ઢાંકવું જોઈએ.
આપણા માવતર હતા ને કોઈ દિવસ એને એકેય સંતાનોને ઉઘાડા નતા. અરે છાનમુના જો આમ માથે ઢાંકી ઢાંકીને દેવા ગયા મેં જોયેલા છે. છાનમુનું દઈ આવે એ કે ગામ તો કે આ દીકરો છે ને કે જોવા આવ્યા પછી એ કે એને ગમતો નથી. એને બાપુજી કે ગમતો તમને નથી પણ ક્યાં મૂકવા જવું, ઢાંકવો પડે છે. આપણા છે આપણાને ઢાંકતા રહેજો. આપણાને ઢાંકશો ને તો આપણને પ્રભુ શ્રી હરિ એક વખત ઢાંકી દેશે. મારા ઉઘાડા ન કરતા. સુખદેવજી મહારાજ સાવધાન કરે. એમના વંશમાં પુરંજન જીવની કથા. આ જીવ એવો છે ને કે એમને કાંઈક ને કાંઈક જે વસ્તુ ગમે ને ત્યાં જોવા માટે જતો રહે આંખના દરવાજેથી. પછી પિક્ચર ગમે તો ત્યાં, કોઈ પણ વસ્તુ ગમે તો ત્યાં આ જીવ જતો રહે. પણ અંતે જ્યારે કાળ આવે ને એને ખબર ન રહે, સમય થઈ જાય અને છતાં ધ્યાન ન દે. આ પુરંજન એટલે જીવની કથા છે. આ જીવને છે ને સાચવજો, કારણ કે કાળ ક્યારે આવી જશે એની કોઈ સમયની અવધિ નથી. આ પ્રમાણે ચતુર્થ સ્કંદના પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણારવિંદની અંદર અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. કાયા વડે, મન વડે, ઇન્દ્રિયો વડે જે કાંઈ ફલ મળ્યું પરમ કૃપાળુ શ્રી પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કરી. પંચમ સ્કંદ મનુ રાજાના બીજા દીકરાની કથા પાંચમા સ્કંદમાં છે. પંચમ સ્કંદની અંદર છે. પ્રિયવ્રત રાધા સુખદેવજી મહારાજ સાવધાન કરે. મનુ રાજાના દીકરા પ્રિયવ્રત તુમતાજનાભિ જસરોજ કોસ દુર્ગા સૃજોનિર જીત સપત્ય ભ્રુવસ્વ વિભોગાન પુરુષાતિ દષ્ટાન વિમુક્ત સંગમ પ્રકૃતિ ભજસ્વ. પંચમ સ્કંદ જે છે એ પંચમ સ્કંદની અંદર પ્રિયવ્રતની કથા 26 અધ્યાયો રહેલા છે. પાંચમા સ્કંદની અંદર ભગવાને પોતાની જે લીલા કરી છે અને પાંચમો સ્કંદ એ ઉરુ એટલે ભગવાન શ્રીનાથજીનું એ સાથળની પૂજા છે. સ્થિતિ એટલે પ્રકૃતિ પરમાત્મા. વિજય રાજા પરીક્ષિતે પૂછ્યું કે મહારાજ પ્રિયવ્રત એ મોટા ભગવાનના ભક્ત હતા, આત્મારામ હતા. આત્મારામ સુખદેવજી મહારાજ સાવધાન કરે. પ્રિયવ્રતના એ ગૃહસ્થાશ્રમની અંદર એમને રુચિ કેમ થઈ, કેવી રીતે ફસાયા? સુખદેવજી મહારાજ સાવધાન કરે. ભગવાનના શ્રી ચરણ કમલમાં વંદના કરી કામ, ક્રોધ, લોભ, મોહ, મત, અહંકાર આને જે જીતી જાય એ પરમ તત્વને પામી જાય છે. ભગવાનના મહાન ભક્તો એક વખત સૂર્ય સુમેરુ પર્વતની પરિક્રમા કરવા માટે નીકળ્યા. એક વખત અડધા ભાગની અંદર અંધારું અને અડધા ભાગની અંદર અંજવાળું. આ સંપૂર્ણ ભાગ પ્રકાશમય બનાવવાની ઈચ્છાથી ભગવાન સૂર્યની પાછળ પાછળ પૃથ્વીને 7 પ્રદક્ષિણા કરી. એમના રથમાં રથ લઈ અને એમનાથી 7 જે સમુદ્રો છે, દૂધ, ઘી, શેરડીના રસ આદિ, આ પૃથ્વીમાં 7 દ્વીપ, એમાં જંબુદ્વીપ, એમાં જંબુદ્વીપમાં ખારા પાણીનો સમુદ્ર,
એમાં એની મધ્યમાં સાલ્યદ્વીપ, એમની બાજુમાં મદિરાનો સમુદ્ર, કોસ્વદ્વીપમાં ઘી જેવો સમુદ્ર, અને ક્રોંચદ્વીપમાં દૂધ જેવો સમુદ્ર, શાકદ્વીપમાં મીઠા પાણીનો સમુદ્ર. સુખદેવજી મહારાજ સાવધાન કરે, એમના વંશમાં મહારાજ આનિગ્રહ થયા, જેમનું ચરિત્ર ભગવતમય બન્યું છે. એ રાજા આનિગ્રહ, એમની પૂર્વચિતિ નામની અપ્સરા, અને એમના ચાટુકાર્ય એ સૌંદર્યતાનું એમને વર્ણન કર્યું. એમના વંશમાં 9 થયા: નાભી, કિમપુરુષ, હરિવર્ષ, ઇલાવૃત, રમ્યક, હિરણમય, કુરુ, ભદસ્વ અને કેતુમાલ. એમની બાજુમાં પૂર્વચિતિ એ બ્રહ્માજીના લોકમાં પોતે ચાલી ગઈ. જંબુદ્વીપના 9 ખંડો, અને એમાં 9 પુત્ર એ ભૂખંડ. આના 9 વિભાગો પાડ્યા, એટલે આ ધરતીને આપણે 9 ખંડ ધરતી કહીએ છીએ. સુખદેવજી મહારાજ સાવધાન કરે, પૂર્વચિતિના ભોગને તૃપ્તિ થઈ, અને ત્યારબાદ વૈદિક કર્મો અને અનુષ્ઠાન કર્મ ચાલુ કર્યા. એમના વંશમાં નાભી થયા. નાભી રાજાના વંશની અંદર ઋષભદેવજી થયા. ઋષભદેવજી પણ ભગવાનનો અવતાર થઈ ગયા, અંશાવતાર થયા. એમના વંશની અંદર અનેક પુત્રો થયા. અવધૂત શરીર, કાંઈ મળે તોય ભલે, કાંઈ ન મળે તોય ભલે, અવધૂત વેશ. એ ઋષભદેવજી મહારાજ એ પોતે ભગવાનની ભક્તિ નિરંતર કરે છે. સુકેલા એ પણ નીચે પડેલા પાંદનો ઉપભોગ કરે છે, લીલા નહીં. આપણે તો ગમે ત્યાંથી નીકળીએ તો ગમે તે વૃક્ષનું પાન તોડતા જઈએ, એ મર્યાદા નથી. કોઈ નીકળે ને આપણા વાળ ખેંચી જાય તો નહીં, એની પણ દરેક નહીં રજા લેવી પડે છે. તુલસીનું પાન તોડવું હોય તો એ તુલસીની રજા લેવી પડે, મર્યાદા છે દરેકની. અરે પેલા તો આગલે દિવસે આમંત્રણ આપવા માટે જતા, તમારા કાષ્ટ અમારે જોઈએ છે, એની પૂજા કરી આમંત્રણ આપવું પડે છે. વૃક્ષ વાવો એટલે કે એક વૃક્ષની અંદર અસંખ્ય જીવો નભે છે, જેમના મૂળમાંથી રસ લઈને નભે છે. નહોતો વચ્ચે નીકળું કે ભાઈ તમે શિવજીને પાણી ચડાવો ને ખોટું એ કે ઢોરાઈ જાય છે ને ગટરમાં જાય છે ને. પેલા તો આપણે દૂધ કેટલું લઈ જાય છે, એક કેન ભરીને લઈ જાય છે. હે, કેટલું લઈ જાય? એક ટબુડી કેવડી હોય, એમાં કેટલું દૂધ સમાય? આપણે કાયમનું કેટલું જોઈ છે? એક તો એક ટબુડી દૂધ એટલું એને ચડાવી છે. આપણે સાંજે 4 લીટર જોતું હોય તો કે ઓલું તમે ઈ બગા ઈ જવા દો, ભગવાનનો ભાગ કાઢો, અમારો નહીં. એમ ભાઈ તમારે એટલું બધું જ બાળકોને પાવું હોય ને દેવું હોય તો તમે જે 4 લીટર જોઈ છે એમાંથી 2 લીટર તમ તારે આનંદ કરતા કરતા પાઈ દો, પણ ભગવાનના ભાગમાંથી નહીં. શું કામ? શું કામે? એ ધરતીની અંદર પણ સૂક્ષ્મ જીવો એના થકી જીવે છે. શિવ તત્વથી એ નભે છે. કારણ કે આપણે એમનેમ તો કોઈને દઈએ એટલા બધા સરળ નથી, એટલે ભગવાનને બાને પણ એને આપીએ. અરે કેવલ 1 ચમચી અગ્નિમાં ઘી હોમો ને તો એ ઘીથી, એ ઘીની ગંધથી જીવો ઘણા બધા જીવી જાય છે ઉપર ઉડતા. આ બધી વૈદિક પરંપરા એટલે હતી. સૂક્ષ્મ જીવો છે એ ઘીની ગંધથી જીવે. આપણે ઘણી વાર એવું કહેવું હોય તો અહીંયા તમે કાંઈ પણ અગ્નિ પેટાવો અને પછી એમાં ચટણી નાખો, શું થાય બધાને? હા, તો એ પહોંચે તો આ પણ પહોંચે છે. આ પ્રમાણ, કારણ કે અત્યારે બધાને પ્રમાણ જ જોઈ છે. આ પ્રમાણ છે. વૈદિક પરંપરાઓ આ બધી આપણે ધીમે ધીમે બંધ કરી.
સૂર્યનારાયણનો સમિત આંકડો છે. બધાથી વધારે સૂર્યનારાયણનો પ્રકાશને કોઈ ગ્રહણ કરે આવી કોઈ હોય તો એ આંકડો છે. આંકડાનું સમિત હોમો, આત્મબળ વધશે. યાદ શક્તિ ન રહેતી હોય તો ખાખરાના સમિત હોમવા. આ બધા સમિતા હોમવાની આ બધી પરંપરા વૈદિક પરંપરા છે. એ કોઈ વસ્તુ ખોટી નહોતી. આપણે બધું ખોટું ખોટું કરીને બધું બંધ કરાવ્યું છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવો એના થકી નભે છે. ક્યારેય પણ કોઈ પણ વસ્તુ કરતા પહેલા આમ આપણે ઘણા બધા ઓલા કીડિયારું પૂરવા જતા હોય. માછલીને હવે તો ઘણા બધા માછલીને લોટ નાખવા જાય. એ લોટ એનો ખોરાક નથી. એનો ખોરાક એ નથી. એ પાણીમાં નભે જ છે. કારણ કે જીવો જીવસ્ય જીવનમ, એનો ખોરાક જીવ છે. જે ખોરાક જેનો છે એનો રહેવા દ્યો ને. આપણે આપણો ખોરાક બદલાવ્યો તો બધાય ના. ઈશ્વરે જે કાંઈ એ વૈદિક પરંપરા જે ઋષિકુળે એમને ચાલી આવે છે અને ચાલી આવતી હતી, એ બધી વૈદિક પરંપરાને જાળવો નહીં તો કાંઈ નહીં, પણ એને બંધ ન કરાવો. સુખદેવજી મહારાજ સાવધાન કરે. અવધૂત વેશની અંદર પરમ કૃપાળુ શ્રી પરમાત્માની સ્તુતિ વંદના કરી. ગુરુર્ન સ્યાત સ્વજનો ન શસ્યાત, પિતા ન સસ્વા જનની ન સાસ્યાત, દેવમ ન સાસ્યાત ન પતિ ન સસ્યાત, નમોચ્યતે ય સમુપેત મૃત્યુ. ઋષભદેવજીના પુત્રનો વિસ્તૃત ઉપદેશ કરીને પોતે કહે છે, જો ગુરુજન ન હોત, માત પિતા ન હોત, આપણા સ્વજનો ન હોત તો આપણો પ્રાદુર્ભાવ જ ન હોત. સ્વનો અર્થ છે પોતાના. સ્વજનો, પોતાના જનો, પોતાના માણસો. આપણા અત્યારે બધા ભૂલી ગયા. આપણા કોણ કોણ? કોણ કોણ આપણા? તો કે પિતૃવંશે મૃતાજે ચ માતૃવંશે તથૈવ ચ ગુરુ શ્વસરુ બંધો નામ એ ચાંડ્ય બાંધવા સ્મૃત. આ બધા આપણા બાંધવો છે. પિતા, માતા, ગુરુ અને સસરા. ફઈ આપણી, પાછા ફૂવા આપણા નહીં. હા, બેન આપણી, બનેવી. મામા આપણા, મામી નહીં. માસી આપણા, માસા નહીં. આ બધા આપણાનો બધા આમાં વર્ણન છે આખું. આપણે તો આપણાને જ છોડ્યા છે. મામા કોને કહેવાય? બાપ. બે માં જેટલો પ્રેમ આપે હોય એ મામા છે. બે માં જેટલો, એક માં નહીં, બે માં. આ બધી વ્યવસ્થાઓ, આ બધી પરંપરાઓ, એમના વંશની અંદર અનેક રાજાઓ થયા. ઋષભદેવે પોતાના દેહનો ત્યાગ કર્યો અને એમના વંશમાં સ્વયં ભરત રાજા થયા. હે ભરતજીએ શાલિગ્રામની સેવા કરી, ગંડકી નદીમાં સ્નાન કરી, શાલિગ્રામની સેવા કરે, સૂર્યને અર્ઘ્ય આપે અને આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો નિરંતર જપ કરે. ધીમે ધીમે કરતા કરતા પોતે આખો દિવસ એમનેમ કર્મ જ કર્યા કરે, જપ કર્યા કરે. એક વખત સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા અને આ બાજુ સિંહ ગર્જના કરી અને એક ગર્ભિણી હરણી એ પાણીમાં કૂદકો મારી નદીને ઠેકવા ગઈ. ગર્ભનો સ્રાવ થયો. એ હરણનું બચ્ચું પાણીમાં પડ્યું. ભરતજીએ વિચાર્યું, અહિંસા પરમો ધર્મ ભરતજીનું સૂત્ર હતું. હિંસા ન કરવી. દોડીને એને પાણીમાંથી બહાર કાઢી, ત્યાં બહાર મૂક્યો. વિચાર કર્યો કે આને બહાર રાખીશ તો પણ હમણાં પશુ ખાઈ જશે. પોતાની કુટીરમાં લઈ ગયા.
અને ધીમે ધીમે કરતાં કરતાં પોતાનું સંધ્યા પોતાને જે કાંઈ જપ આ બધો જ સમય ધીમે ધીમે કરતાં કરતાં ઓછો કરી અને હરણમાં પોતાનો સમય ગાળ્યો. અને સમય ગાળતા ગાળતા એક વખત હરણના બચ્ચાએ એની પોતાની નાયત જોઈ વિચાર કર્યો કે નાયત વગર કોઈ દિવસ ભાત ન પડે, આ મારા લાગે છે. અને એટલા માટે એ ટોળાની અંદર હરણ જતો રહ્યો. ભરતજીને ખબર નથી. ભરતજી ગોતવા લાગ્યા. સૂર્ય ચંદ્ર આદિ બધાને પૂછે, હે હરણ, હે હરણ, હે હરણ કરતા કરતા આ દેહનો ત્યાગ કર્યો અને બીજો જન્મ હરણનો થયો. અંત સમયે મતિ શા ગતિ, અંત સમયે જેવી તમારી મતિ જેમાં